जाते भये अरहंतानि मंगल करियो महा ग्रंथ करण को कान जाते मिले समाज से पाए निज पगरा भवना सर्व दुखोतनु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय आत्मरूप अद्भुत लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં દુઃખનું એકમાત્ર કોઈ કારણ હોય તો મિથ્યાત્વ છે। ગુરુદેવસિંહના આજના ઇષ્ટોપદેશના પ્રવચનમાં પણ આ જ સબ્જેક્ટ છે। ગજબ છે। દુઃખનું કારણ કોઈ બાહ્ય પદાર્થ નથી, દુઃખનું કારણ કોઈ પરમાર્થથી કર્મ પણ નથી, અને સ્વભાવ તો દુઃખનું કારણ હોઈ ન શકે। દુઃખનું કારણ એકમાત્ર ખોટી માન્યતા, સાત તત્વ સંબંધી જે ભૂલ છે, અભિપ્રાયમાં માન્યતામાં જે ભૂલ છે, એ જ એકમાત્ર દુઃખનું કારણ છે। આ જીવ અનાદિથી स्वयं तो चैतन्य स्वरूप ज्ञायक प्रभु से समय की व्याख्या करी। अरे भगवान आत्मा से અને સંયોગમાં રહેલું જે શરીર છે એ તો સ્પર્શ રસ ગંધ વર્ણ એ ગુણોથી યુક્ત અચેતન જડ ઉદ્ગલ દ્રવ્ય છે। આ જીવ ભ્રમથી એને પોતાનું માને છે। મૂળ વાત એ હતી ને કે એ તો સંયોગ છે, સ્વરૂપ નથી, સ્વભાવ નથી, આત્માની વસ્તુ નથી, આપણી વસ્તુ નથી। એ શું છે? સંયોગ છે। આ કહ્યું ને, આ જીવ શું ભૂલ કરે છે? કાલે ઘણી બધી વાતો હતી। મિથ્યા દર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ એને અન્યથા ભાસે છે, અનિત્યને નિત્ય માને છે। આ મૂળ ભૂલ હતી। જ્યારથી બિગિનિંગ થાય છે ને શરીર મળવાનું, તો આ ભવે દરેક ભવે, તો ત્યારથી જ એનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ જાય છે। બરાબર છે હે ને? નાઉ સ્ટાર્ટ। આ એ ગેમ છે। આ શરીર મળે ત્યારે આપણે એના પર ધ્યાન જાય છે, ખ્યાલ આવે કે નહીં? માતાની ગોદમાં આવે એ પહેલા મોતની ગોદમાં પણ હે ને નસીબ થઈ જાય છે। વિચાર કરો, જ્યારથી શરીર મળે છે, જે સમય શરીર મળે છે ત્યારથી એના નિષેકો ખરે છે, આયુ કર્મના વિયોગની ઓર એનું કાર્ય ચાલુ છે। પણ આ જીવને શું માને છે? નિત્ય માને છે, ભિન્ન ને અભિન્ન માને છે। જેના લક્ષથી એકાંતે દુઃખ જ થાય છે એ પદાર્થોને પારકાને પોતાના માને છે। જે દુઃખના કારણ છે મોહાદી એને સુખના કારણ માને છે। એ મેં કહ્યું, આ ભૂલના કારણે જીવ ભટકે છે સુખની શોધમાં। સ્વયં સુખરૂપ છે એ બાજુ ન જોતા સુખ બહારમાં કલ્પના કરી અને એને મેળવવા ખોટા ઉપાય કરતો ભટકે છે, અને નિયમથી નિરંતર આકુલતાને પ્રાપ્ત થાય છે। આટલી ચર્ચા આપણે
જીવ અજીવ તત્વ સંબંધી ભૂલમાં કરી હતી. એના પછી બીજી કઈ ભૂલ છે? ભૂલ તો એક જ છે, પણ શાના સંબંધી? જીવ ક્યાં આવ્યું? પેજ નંબર, હા, આશ્રય તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત, એ ટોપિક ચાલુ કરીને છે. આશ્રય તત્વ સંબંધી. વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કસાયાદિક ભાવ થાય છે. તેને તે પોતાનો સ્વભાવ માને છે, પરંતુ તે કર્મ ઉપાધિકથી થાય છે એમ જાણતો નથી. દોઢ પંક્તિ આપણે કાલે અંતમાં વાંચી હતી. શું કેવું થાય છે કે જે જીવને મોહ કર્મના ઉદયથી મિથ્યાત્વ કસાયાદી જે ભાવ થાય છે એને શું માને છે? સ્વભાવ માને છે. છે શું? વિભાવ. રાગાદી ભાવ થાય છે એ વિભાવ છે, એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા ભલે પરિણમે છે, આત્માની પર્યાયમાં પેદા થાય છે, પણ આત્માના સ્વભાવ નથી. સ્વભાવને જોતા પેદા જ થતા નથી. કોને જોતા પેદા થાય છે? પરલક્ષથી પેદા થાય છે, પર નિમિત્તથી પેદા થાય છે. એટલે નિમિત્ત કરાવે છે એમ નહીં, સ્વયં પરનું લક્ષ કરે છે. અહીંયા તો કર્મ પર આરોપ આપ્યો, દ્રવ્ય કર્મ. આ રાગાદી ભાવોનો સમયસારજીમાં 61થી ગાથામાં ઓર વિશેષ વાત કરી છે. આ વર્ણાદિનો અને રાગાદિનો સંબંધ કોની સાથે છે? પૂદગલ સાથે છે, કર્મ સાથે. એનો સંબંધ આત્મા સાથે નથી. ખ્યાલ આવ્યો ને? કયો સંબંધ નથી? એની સાથે આત્મા સાથે રાગાદી ભાવો, અહીંયા રાગ લેવા છે. હવે વર્ણાદિ તો પતી ગયું દેહનો, અને તાદાત્મ્ય લક્ષણ સિદ્ધ સંબંધ નથી. સંયોગ સિદ્ધ સંબંધ કહો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બાજુમાં પડોશમાં કોઈ રહો, અમને પ્રોબ્લેમ નથી. પરંતુ આત્માનો એનો તાદાત્મ્ય, જે રીતે જ્ઞાન અને આત્માનો સંબંધ છે એવો સંબંધ નથી. ખ્યાલ આવે? જે તદાત્મક, જે સર્વ પર્યાયોમાં વ્યાપ્ત રહે છે, તદાત્મક એ જ પ્રમાણે વ્યાપ્ત રહે, અવ્યાપ્ત ન થાય, એને તાદાત્મ્ય સંબંધ કહે છે. અર્થાત તો દરેક સમયે રહે, સમાપ્ત ન થઈ જાય એ વસ્તુનો તે સ્વરૂપ સાથે તાદાત્મ્ય સંબંધ જાણવો. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જ્યારે જ્યારે આત્મા છે ત્યારે ત્યારે જ્ઞાન છે. બરાબર છે? આ પાકું છે. પણ જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં આત્મા તો છે, પણ જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં રાગ નથી. શું કહ્યું? ખ્યાલ આવે? બરાબર છે ને? રાગ થાય છે તો આત્માના આશ્રય આગળ કહેશે, પરંતુ એવા કેટલાય આત્મા છે કે જ્યાં રાગ નથી. એનો અર્થ એ થઈ ગયો કે તાદાત્મ્ય સંબંધ નથી. તાદાત્મ્ય સંબંધ કોને કહેવાય? કે જે દરેક પર્યાયોમાં હંમેશા વ્યાપ્ત રહે. તો એનો સંબંધ કોની સાથે છે? એની વ્યાપ્તિ કોની સાથે છે? રાગની વ્યાપ્તિ કર્મ સાથે છે. રાગ હોય ને કર્મ ના હોય એમ ના બને. અને રાગ ના હોય તો કર્મ ન જ રહે, તો એની વ્યાપ્તિ કોની સાથે થઈ? નિમિત્ત નૈમિત્તિક. ઉદ્દેશ્ય આખો વિષય લીધો છે સમયસારમાં કે એની વ્યાપ્તિ રાગ કઈ પૂદગલ ના છે એટલે એનામાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણન છે એમ ના લેવું. હે ને? પૂદગલ ના છે એનો અર્થ કે પૂદગલમાં કર્મ સાથે સંબંધ છે. રાગ અને કર્મ એ બંનેનો એકરૂપ સંબંધ છે. રાગ મટે તો કર્મ હોય જ નહીં. કર્મના ઉદયથી રાગ થાય છે અને રાગને લઈને નવા કર્મો આવે છે. આ કાર્યક્રમ ચાલે છે. જીવને જોવે, જીવને ચેતન સ્વભાવી છે એ સ્વભાવથી જોવે તો કર્મ પેદા થતા નથી, રાગ પેદા થતો નથી, એટલે કર્મ પણ નથી આવતા. એટલા માટે રાગનો સંબંધ કોનો છે? કર્મ સાથે. રાગની વ્યાપ્તિ, કર્મનો ઉદય થાય છે, આ બાજુ રાગ થાય છે, એટલે કર્મ ખરી જાય છે, એનો વેગ થાય અને નવા કર્મ બંધાય છે. આ રાગ સાથે એનો મેળ છે. એનો અર્થ કે એ રાગનો જે ઉત્પાદ વેગ છે એ પૂદગલનો વિસ્તાર છે, એ પૂદગલનો પરિચય છે. એકોનો પરિચય નથી. ઘણા ઘણા એંગલો છે ભાઈ. રાગ સ્વયં અચેતન છે. રાગમાં સેન્સ નથી, રાગમાં સુખ નથી. જેનામાં જ્ઞાન હોય
જેનામાં ચેતના હોય, જેનામાં સુખ હોય, એને અમે જીવ કહીએ, એને અમે જીવનું કહીએ, અમે એને જીવનો અંશ કહીએ. પણ રાગ આદિ ભાવોમાં ન સેન્સ છે, અર્થાત ન એનામાં ચેતના છે, ન એનામાં કોઈ સુખ છે. એટલા માટે કોનું છે? પૂદગલવત છે, પૂદગલ જ છે. એટલી તાકાત તે આચાર્ય કહે છે. બહુ જોરદાર વાત છે ભાઈ. અચ્છા, એનું ફળ શું છે? બાહ્ય સામગ્રી. રાગાદિત નું ફળ શું છે? બાહ્ય સામગ્રી. એનું ફળ શું નથી? મુક્તિ નથી, આત્માની ઉપલબ્ધિ નથી. એટલા માટે રાગ આત્માનો કેવી રીતે હોઈ શકે? જે વસ્તુ પોતાના સ્વરૂપથી દૂર લઈ જવામાં હેતુ બનતું હોય એ આત્માની ચીજ કેવી રીતે હોય? ખ્યાલ? મહાજ્ઞાની ધર્માત્માઓ પણ જ્યારે જ્યારે એમને રાગાદી ભાવ આવે છે, એમને રાગરૂપ પરિણમન થાય છે, ત્યારે એમને આત્માની સન્મુખતાનો લોસ થાય છે. હલાવે કે નહીં? આચાર્ય કુંદકુંદ દેવને, અમરચંદ્ર દેવને, પૂજ્ય ગુરુદેવ શ્રીને જ્યારે જ્યારે આપણને સમજાવવાનો ભાવ કે રાગ, ભાવ શબ્દ જરા પોલિસ્ટ છે એટલે એમાં ખ્યાલ નથી આવતો. જ્યારે રાગ આવે છે નહીં, ભાવ શબ્દથી એને કોઈ હે ને, હા, જ્યારે એમને સમજાવવાનો રાગ આવે છે ત્યારે એમને આત્મસન્મુખતા ઉપયોગની આત્મસન્મુખતા, ભલે પરિણતિ હોય પણ લોસ છે કે નહીં, તો આત્મસન્મુખ આત્માને ઉપયોગમાં લાવી એમાં સ્થિર થવાનો લોસ છે. એટલા માટે રાગ આત્માનો સ્વભાવ નથી, આત્માનું સ્વરૂપ નથી. ઘણા એંગલ છે. જો વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કસાયાદિક ભાવ થાય છે, તેને તે પોતાનો સ્વભાવ માને છે, એ મિથ્યાત્વ. કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય છે, રાગાદી ભાવ થાય છે, એની કોઈ એક કોમેન્ટ્સ ના કરી, પણ એને શું માને છે? સ્વભાવ માને. સ્વભાવ માનવાનો અર્થ શું? લાભ માને છે, નેચર માને છે. એમાં શું ફરક પડી ગયો? એ તો હોય જ ને, એમ એ રીતે માને છે. પરંતુ એ કોણ કરે છે? કર્મ ઉપાધિથી થાય છે એમ નથી જાણતું. અને જેનાથી ઉત્પન્ન થાય તે જ હોય. આત્માથી ઉત્પન્ન જ્ઞાન થાય છે તો જ્ઞાન તો આત્મા હોય, પણ રાગ આત્માથી ઉત્પન્ન નથી થતો, આત્મામાંથી ઉત્પન્ન નથી થતો, આત્મા વડે ઉત્પન્ન થતો નથી, આત્માના આધાર લેતા ઉત્પન્ન થતો નથી, આત્માના ઉપાદાનમાં રાગ નથી. કેટલી બધી વાતો આવે. એટલા માટે રાગ આદિ જે છે એ કોના છે? પૂદગલના છે. પણ એ શું જાણે છે? સ્વભાવ જાણે છે, પોતાનો સ્વભાવ માને છે. પણ કોનાથી થાય છે? કર્મ ઉપાધિથી થાય છે. તો પછી એમાં એ શું એમને ત્યાં લોજિક આપ્યું? એ પોતાનો સ્વભાવ માને છે, પરંતુ તે કર્મ ઉપાધિથી થાય છે. એનો અર્થ એ થઈ ગયો કર્મ ઉપાધિથી જે કોઈ ચીજ થતી હોય સ્વભાવ ના હોય. ખ્યાલ આવે ને? સ્વભાવ કોને કહેવાય? જેનો ક્યારેય અભાવ ન થાય ને સ્વભાવ કહેવાય. આ તો કર્મના અભાવના કાલમાં રાગનો અભાવ થઈ જાય છે, જ્ઞાનનો અભાવ થાય છે, હે ને? એટલા માટે આ જીવના નથી, પણ એ પોતાના માને છે. જુઓ આગળ બહુ જોરદાર વાત આવે છે. મિથ્યાત્વ આશ્રવ તત્વ સંબંધી ભૂલ શું થઈ? કે જે રાગાદી ભાવો આવે છે એ મોહના કર્મને લઈને થાય છે, એને પરંતુ આ જીવ શું માને છે? કે આ મારો સ્વભાવ છે એમ માને છે. પણ એ કર્મ ઉપાધિથી થાય છે એનો અર્થ એમ ન લેવો એ કર્મ કરાવે છે. એ ધ્યાન રાખવું. કર્મ જ્યારે કર્મને કારણ કહે ત્યારે શાના પર ધ્યાન જવું જોઈએ? મને જે ક્રોધ આદિ થાય છે એનું કારણ જ્યારે કર્મ છે એમ આચાર્ય દેવ કહે ત્યારે બીજું કોઈ કારણ નથી, એક, અને સ્વભાવનું ચીજ નથી, બે. આ બે વસ્તુ તરફ ધ્યાન કરવા માટે કહે છે. બહુ ઊંચી વાત છે, કારણ કે તમને કર્માધીન બહુ જ કથનો આવશે. રાગાદિનું કારણ કોણ? તમને જે ક્રોધ થયો છે એનું કારણ કોણ? હે ને? તમને જે બહારમાં કોઈ વ્યક્તિ, કોઈ શત્રુ તમને માન્યો છે એને જોઈને તમને ક્રોધ થયો, તો ક્રોધ થવાનું કારણ એ વ્યક્તિ છે કે ક્રોધ કર્મ છે? નિમિત્ત તરીકે, નિમિત્તમાં પણ આપણા ઠેકાણા નથી. ક્રોધ કર્મનો નિમિત્ત છે. ક્રોધ કર્મના ઉદયનું નિમિત્ત પણ પામીને ક્રોધ થાય છે.
એ વ્યક્તિથી ક્રોધ થતો નથી. બહારમાં કોઈ બી પોઝિશનથી ક્રોધ થયો નથી. ખરેખર ક્રોધ તો નિમિત્ત, ખરેખર ત્યાં ખરેખર લાગશે, નિશ્ચય થઈ જશે. ત્યાં ક્રોધાદિ કર્મના ઉદયથી તમને ક્રોધ થયો છે. પછી આગળ વધો, ક્રોધાદિ કર્મ ક્રોધ કરાયો છે. એ તો પેલા એક ઓર સ્ટેપ નાખવો વચ્ચે. ક્રોધાદિ કર્મ અહીંયા આવ્યા શું કામ? મને ક્રોધ કરાવવા માટે. એ તો જડ છે, એને ખબર પડી કે હવે આ જીવને હું ક્રોધ કરાવડાવું. ક્યાંથી આવે? તો કે પૂર્વ તે જ એને બોલાવ્યા હતા. એને એક વચ્ચે એક નાખો. શું? કે પૂર્વમાં મેં જ એવા બંધ કર્યો હતો કે એ કર્મ મારી સત્તામાં પડ્યા હતા, ઉદય થઈને આવ્યા. એટલે ખરેખર ક્રોધનું કારણ કોણ થયું? સ્વયં થયું ને. પોતાનું અશુદ્ધ ઉપાદાન થયું ને. પર તો થયો જ નહીં. અને બીજું કોણ ના થયું? હવે ઓર એક શબ્દ ઉમેરું છું, જુઓ. સ્વભાવને ન જોતા કર્મ ઉદયમાં જીવ જોડાયો અને ક્રોધાદિ રૂપ પરિણમિત થયો. એટલે આ બાજુ શું સમજવાનું? કે સ્વભાવમાંથી નથી આવ્યો. મારે તમને અપલક્ષણ નથી બતાવવું, મારે સ્વભાવ બતાવવો છે. હાલ ચાલે છે મિથ્યાત્વની વાત. શું કહ્યું? સ્વભાવને ન જોતા, સ્વભાવને ભૂલી જતા, રાગાદી ભાવ થયા. એનો અર્થ શું લેવો? હું ભૂલી ગયો છું એ તરફ ધ્યાન હમણાં નથી લેવું. સ્વભાવમાં નથી એમાં ધ્યાન આપો. એનો અર્થ એ થયો કે જો સ્વભાવને ન ભૂલત અથવા સ્વભાવને જાણત તો રાગાદી ના થાત. એનો અર્થ શું? કે સ્વભાવમાં રાગાદી નથી. સ્વભાવમાં નથી એટલે શું? તર્ક ખ્યાલ આવે છે. બહુ લોજિકલ વાત નથી, એમ જ માની લેવાની વાત નથી. એક વાર તમે પોતાના સ્વરૂપને જોઈને રાગ કરીને બતાવો. પોતાનું સ્વરૂપ એટલે શું? એક તો ચેતનમય છે, ખ્યાલ આવ્યો? એમ તમને અનુભવ થઈ જાય એટલે મિથ્યાત્વ જતું રહ્યું. હવે રાગ કરીને દ્વેષ કરીને બતાવો. ક્યારે? એવો પ્રસંગ આવે ત્યારે બી. કેવો પ્રસંગ આવે? ક્યારે કોઈ તમને કાળો કહે. શું કહ્યું? ત્યારે તમે જયારે ચૈતન્ય સ્વરૂપ છે એમ પોતાને જુઓ અને હવે ક્રોધ કરીને બતાવો. પ્રયોગ છે કે નહીં? કેમ? કેમ કે આ જે કાળો કહે છે એ કોઈ કાળું તો છે, પણ એ કાળું કોણ છે? હું નથી. વાહ, ઉપાદાન ઉપર કોણ છે એ બી જોવાની અમારે જોવું નથી. હું નથી. સાવાસ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલું બધું એ આ પૂદગલ કાળું છે ને, હું નથી ને. તો બોલો હવે દ્વેષ થાય? તો દ્વેષ કેમ ના થયો? સ્વભાવને જોયો એટલે. કેમ? કેમ કે સ્વભાવમાં કાળાપણું નતું અને એમાં ચૈતન્યપણું હતું. એ જોયું એટલે. જો એમાં કાળાપણું હોત, હેલાયો, અને મને કોઈ કાળો કહે, હેલાયો, અરે પોતાનામાં કાળાપણું હોય ને કોઈ કાળો કહે તો શું વાંધો છે? એનો અર્થ કે પોતે કાળો નથી તો એ કાળો કહે છે એટલે દુઃખ છે. એનો અર્થ એ થઈ ગયો કે હું કાળો નથી તો શું છું? તો કે ચૈતન્ય સ્વરૂપ. ભાઈ, સ્વભાવને જોવાથી આ પેદા નથી થતું. મિથ્યાત્વના કારણે આ રાગાદી ભાવો થાય છે. સ્વભાવમાં નથી અને કર્મના ઉપાધિથી થાય છે. પણ આ જીવ એને પોતાનું નેચર માને છે, પોતાનું ગૌરવ માને છે, પોતાનું કર્તવ્ય માને છે અને એ માની અને એના માટે જીવન વિતાવે છે. ખરાબ કે મને એટલું બતાવો કે આપણે કમાવા કેમ જઈએ છીએ? ભાઈ, નામ ભૂલી જવાય છે. વૈભવભાઈની પાસે કિરણભાઈ નામ ભૂલી જવાય. બતાવો કેમ ભાઈ? આપણે કમાવા જઈએ છીએ કે નહીં? જઈએ છીએ ને સાહેબ. કેમ જાઓ? હેલાય કે નહીં? રાગ છે ને, કમાવાનો રાગ છે એટલે પ્રવૃત્તિ થતી દેખાય છે. અને એમાં સુખ માનીએ છીએ, કમાવાથી સુખ માનીએ છીએ એટલે આપણે એ પ્રમાણેની પ્રવૃત્તિ ત્યાં થતી હોય. આ બધું વિચાર કરો. અહીંયા કહ્યું ને કે કર્મ ઉપાધિથી થાય છે. કર્મ ઉપાધિથી રાગ થાય છે. બહારમાં લક્ષ કરવાથી રાગાદી થાય છે. એટલા માટે કોણા છે નહીં. મારે એ બતાવું છું કે આપણે કમાવા કેમ જઈએ છીએ. કે કમાવાનો રાગ આવ્યો, ઠીક છે, કમાવાનો રાગ આવ્યો એનો બી પ્રોબ્લેમ નથી. તો કમાવાનો રાગ આવ્યો તો પછી આપણે એ પ્રમાણે રાગની પૂર્તિ કેમ કરીએ છીએ? કેમ કે એના પર પછી માનો કે રાગને આપણો સ્વભાવ માનીએ છીએ અને આપણી ચીજ માનીએ છીએ. અને રાગ આવ્યો તો પછી એની પૂર્તિ કરવી પડે કે ના કરવી પડે? કેમ કે આપણી ચીજ છે. હવે આપણી ચીજ ના હોત તો આપણે એમાં એને ઉપયોગ ના આપત, આપણે એને સપોર્ટ ના આપત. પણ આપણે રાગને સપોર્ટ કેમ આપીએ છીએ?
કેમ કે એ આપણો પોતાનો સ્વભાવ છે, માનીએ છીએ. એ સ્વભાવ માનવો એનું નામ મિથ્યાત્વ, અને સ્વભાવ માને તો પછી જે પ્રકરણો ચાલુ થાય છે એ બધા ચારિત્ર મોહનીના અંતર્ગત એની પૂર્તિ કરવાના જે ભાવ ચાલે છે, અને એના માટે 5 પાપમાં હોળી કરી નાખે છે. કોની? શાંતિની. શાના માટે કરે છે હોળી? શાંતિ માટે. હોળી કોની કરે છે? ગજબ ચતુર છે. ચતુર છે કે મૂર્ખ છે? આ રીતે સમજજો ભાઈ, આખી વસ્તુ ભૂલ થાય છે. આપણે ભૂલ બતાવી છે. આશ્રમ ને સુખરૂપ માનવું, આશ્રમ ને સ્વભાવ માનવું એ ભૂલ છે. એ તો વાસ્તવમાં કર્મ ઉપાધિજન્ય છે અને પોતાનો સ્વભાવ માને છે. જે ચીજ વ્યવહારથી પરની હોય એની સાથે વ્યવહાર નિભાવો, પરમાર્થ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? વ્યવહારથી પરની કહીને કે નિશ્ચયથી કહી? અરે એ વાસ્તવમાં જીવની વ્યવહારથી કહી. પરની તો એ નિશ્ચયથી છે. શુદ્ધ નહીંથી રાગાદી ભાવ કર્મના છે. શુદ્ધ નહીંથી એમ કહ્યું. ખ્યાલ? એટલે પરમાર્થથી જોઈએ તો રાગાદી ભાવ, વ્યવહારથી આત્માના છે. તો આત્માના શું કામ કહો છો? આત્મા પરિણમ્યો છે એટલે આત્માના કહીએ છીએ, પણ જેવી રીતે જ્ઞાન સાથ આપે છે ત્રૈકાલિક, એવી રીતે રાગ સાથ આપતો નથી. જેવી રીતે જ્ઞાન સમાધાનકારી છે એવી રીતે રાગ સમાધાનકારી નથી. જેવી રીતે જ્ઞાન પોતાના જ્ઞાયકને બતાવે છે એવી રીતે રાગ પોતાના સ્વરૂપને બતાવતો નથી. જેવી રીતે જ્ઞાન પોતાના આત્મસન્મુખ લઈ જવામાં ભેદ જ્ઞાનના બલથી કારણ બને છે, એવી રીતે રાગ કારણ બનતું નથી. કઈ અપેક્ષાએ અમે રાગને પરમાર્થથી છાતીએ લગાવીએ? બતાવો. એવું કયું કાર્ય કરે છે રાગ આપણા માટે કે એને હું પરમાર્થથી એને હું એની પૂર્તિ કરવા જીવન વિતાવું? સમજ આવે છે કે નહીં? એટલા માટે એ પૂતગલના હર ચીજ એ પરની સિદ્ધ કરે છે. રાગ પરની પ્રસિદ્ધિ કરે છે અને જ્ઞાન સ્વની પ્રસિદ્ધિ કરે છે. રાગ કોની પ્રસિદ્ધિ કરે છે? ના ખ્યાલ આવે? માની લો ભાઈ કે તમે 50 કરોડના આસામી છો. 50 કરોડ પૂતગલ છે કે ચેતન છે? અને તમે ચેતન છે. તમે 50 કરોડના આસામી છો એવી પ્રસિદ્ધિ કરી, તો એ પ્રસિદ્ધિ કોને કરી? કેવી રીતે રાગે કરી? કે પ્રસિદ્ધિ રાગ પૂતગલની પ્રસિદ્ધિ કરે છે. કેમ? કેમ કે આ જે 50 કરોડના આસામી તમે કહેવાયા એ કોનું ફળ છે? પૂર્વમાં કરેલી કસાયની મંતારૂપ શુભભાવનું ફળ છે. એટલા માટે તમે 50 કરોડના આસામી કહેવાય. કોઈ એમ કહેશે અહીંયા સભામાં તો એ તો સારું છે ને, અરે છે તું 3 લોકનો નાથ અને 50 કરોડનો નાથ કહેવાયો. સમજ આવે છે કે નહીં? છે 3 લોકનો નાથ અને શું કહેવાયું? અને પૂતગલનો સ્વામી. ખ્યાલ આવ્યો કે નહીં? ભેંસનો પતિ ગુરુદેવસિંહ કહે આ રીતે. અને પછી કહે પૂતગલનો સ્વામી. પૂતગલ તો આપણે શું થઈ ગયા? પૂતગલ. પૂતગલ એટલે જેનામાં સેન્સ નથી. સારા શબ્દોમાં કહો, જેનામાં જ્ઞાન નથી, જે જડ છે, જે અચેતન છે. સેન્સ નથી એમ કહીએ તો જરા ચૂબે છે. અરે ચેતનમાં સેન્સ છે, તું સેન્સ વાળું જીવ છે એમ કહે. એટલી બધી આમાં મેટર છે ભાઈ. જો આગળ જોરદાર છે. હવે ભૂલ શું થાય છે? દર્શન, જ્ઞાન, ઉપયોગ અને આશ્રભાવ એ બંનેને તે એકરૂપ માને છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો? બંનેને એકરૂપ માને છે. નોટ શું? સમાન જ માને છે. સમાન માને છે એટલે જેવી રીતે જ્ઞાનને સ્વભાવ માને છે એવી રીતે એકવાર મેં કહ્યું હતું, તો જેવી રીતે જ્ઞાનને સ્વભાવ માને છે તો એટલો પોર્શન તો સમ્યક તો કહો. અરે રાગ અને જ્ઞાનને એક માને છે. જ્ઞાનને અને રાગને બંનેને પોતાના સ્વભાવ માને છે. રાગ અને જ્ઞાનને ભિન્ન નથી જાણતો. આમનું વિઝન ખ્યાલ આવવું. એકરૂપ માને છે એટલે આપણે જે કહ્યું ને કે એ જે પોતાની સ્વભાવ માને છે, એ જ પોતાની ઘરે, એના માટે જીવન જીવે છે. કોઈને ક્રોધ આવી ગયો અને વેર ભાવ થઈ ગયું તો એ 1 પેઢી નહીં, 2 પેઢી નહીં, 10 પેઢી નહીં, પેઢી જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી એ વેરની પ્રવૃત્તિ પોષણ કરવા માટે જન્મ લે છે. હે ને? કમઠ અને કેટલા ભવ કરે, પારસનાથ કરે કે ના કરે? શાના માટે ખબર છે? એ વેર ભાવના જાગી ગઈ ને, તો વેર ભાવના શું માન્યું હતું એને?
આ વેર ભાવના એ મારું સ્વરૂપ છે અને એની પૂર્તિ કરવી એ મારું કર્તવ્ય છે અને એ જ વાસ્તવમાં મારી શોભા છે. નહીં તો મારું જીવન કેવું વ્યર્થ ગયું કહેવાય. હવે એટલી ભાવના ભાવી છે. એ ભાવનામાં શું મળે છે એને? હર સમયે ચાન્સ મળે છે. શાનો? વેર ભાવના પૂરી કરવાનો. એને શાનો ચાન્સ મળે છે રાજુભાઈ? દુઃખી થવાનો ચાન્સ મળે છે. અને સુખી થવાનું કારણ હોવા છતાં એ દુઃખી થવાનો ચાન્સ લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ આવતા જાય. સમીરભાઈ પહેલા બેસો. ખ્યાલ આવ્યો? એ રીતે હવે આગળ શું કહે છે જો ફરીથી એ જ ફોર્મ્યુલા શું કહે છે? કેમ એકરૂપ માને છે? બંનેને એક કેમ માને છે? આવી ભૂલ કેમ કરે છે જીવ? આ જબરજસ્ત આ દર વખતે ફોર્મ્યુલા મૂકે છે. આ જીવ રાગને ને જ્ઞાનને સમાન કેમ માને છે? બંનેને સ્વભાવ કેમ માને છે? બંનેમાં ભેદ કેમ જોતો નથી? કારણ શું? અમને તો એમાં રસ છે. જો આગળ શું કહે જો કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે. ગજબ. શું કહ્યું? તેનો આધારભૂત એક આત્મા છે. વળી તેનું અને આશ્રય ભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું નથી. બે વાતો કહીશું. એક તો જ્યાં જ્ઞાન પેદા થાય છે, જેના આશ્રય એના જ આશ્રય રાગ પેદા થાય છે. હવે આશ્રય શબ્દ બહુ ડેન્જર છે. અહીંયા આશ્રય શબ્દ એક પ્રવચન સારમાં એનો અલગ અર્થ થાય છે અને આશ્રય શબ્દનો સમયસારમાં અલગ અર્થ થાય છે. હે ને? એક વખત મેં આશ્રય શબ્દ કહ્યો હતો તો પેલા બા આવે છે ને, નથી આવે? આજે પ્રશ્ન કરત પાછો આવ્યા છે ને. આત્માના આશ્રય કેવી રીતે રાગ થાય? એક વાર પ્રશ્ન કર્યો હતો તમે, મને યાદ છે. આત્માના આશ્રય તો જ્ઞાન થાય ને. આત્માના આશ્રય તો સમ્યક દર્શન થાય. આત્માના આશ્રય તો કેવલ જ્ઞાન થાય. આત્માના આશ્રય રાગ કેમ થાય? તો આશ્રય શબ્દ કોને ખબર છે કે પર્યાય કોના આશ્રય થાય છે? પર્યાય ક્યાં થાય છે? ગુરુદેવશ્રી કહે છે પ્રવચન સારમાં, પર્યાય કઈ આકાશના ફૂલની જેમ નથી થતી. પર્યાય પણ કોઈકના આધારે થાય છે. એનો અર્થ કે પર્યાય કોઈ આત્માનું લક્ષ્ય કરીને જે આશ્રય કહેવામાં આવે છે એ આશ્રય અહીંયા ન લેવો. આ પર્યાય જે થાય છે, આ માની લો કે ઘડિયાળનો આકાર, એ આકાર જે છે એની પર્યાય તો એ કોના આધારે છે? એ ઘડિયાળ નામની વસ્તુના આધારે છે ને. કે આકાર અહીંયા હોય ને ઘડિયાળ અહીંયા હોય એવું બને ક્યારે બી? ખ્યાલ આવે? તો એ રીતે રાગાદી પણ આત્માના પરિણામમાં જ થાય છે. આત્માના આશ્રયમાં જ હોય છે. આત્માની બહાર નથી હોતા. અને એક તો એક કહ્યું. અને બીજું શું? કે જ્યાં જ્ઞાન પેદા થાય છે ત્યાં રાગ પેદા થાય છે અને બંને એક સાથે પેદા થાય છે. એટલે આ જીવને શું થઈ જાય છે? ભેદ નથી કરી શકતો. હે ને? ભેદ નથી કરી શકતો, ભિન્ન નથી માની શકતો ને એક માનવાનો ભ્રમ કરે છે. ગજબ છે ભાઈ. હે ને? જો આપણે એક ઓલી બ્રાન્ચ હોય ને, ડાળી, ગુલાબની ડાળી, તો જ્યાં ગુલાબ ઉત્પન્ન થાય છે ત્યાં કાંટા ઉત્પન્ન થાય છે. ત્યાં થાય છે, બીજે થાય છે. એક જ પ્રકારનું વાતાવરણ મળે છે, એક જ પ્રકારનું ખાતર મળે છે, બધું એક જ પ્રકારનું મળે છે, પણ કેટલાક પરમાણુઓ ફૂલ પરિણમી જાય છે ને કેટલાક શૂલ. એક ફૂલ ને એક શૂલ. જ્યાં જ્ઞાન રૂપી ગુલાબ પેદા થાય છે ત્યાં રાગ રૂપી કાંટા પેદા થાય છે. એ બંનેનો ભેદ કરતા આવડવું જોઈએ. कांटों सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में, चंचल छाया सी माया सी क्षण में बढ़ती क्षण में घटती. શું કહ્યું? कांटों सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में. क्या पैदा થાય છે? રોડ પર ચૈતન્ય સદનમાં, આંગણમાં. અંતર ખ્યાલ આવે કે નહીં? ચૈતન્ય સદનમાં તો ઘૂસે જ નહીં. આંગણમાં એટલે શું? પર્યાયમાં.
બહાર. ખ્યાલ આવે કે નહીં? એમાં આમાં છે ને એક પ્રમાણનું કથન અને એક શુદ્ધ નહીંનું કથન. આ લીટીમાં બે નહીં બતાવવામાં આવે છે. કદાચ પીકેટમાં તમારે આવ્યા હોય તો માની લો કે હું તમને એમ કહું, પ્રફુલભાઈ, કે આપણા આંગણામાં એક સાયકલ પડી છે અને આપણે બે બહાર ઉભા છીએ અને તમને તમારા દીકરો પૂછે આવીને ત્યાં જ કે પપ્પા સાયકલ ક્યાં છે, તો તમે શું કહેશો? ઘરમાં છે. આ પ્રમાણ થઈ ગયું. હવે તમે તમારા અંદરના પોતાના વિશ્રામ ખંડમાં બેઠા છો અને એક શબ્દ તોલીને બોલું છું. હવે ત્યાં દીકરો એને પૂછે કે પપ્પા સાયકલ ક્યાં છે? ઘડીમાં અંદર કહો છો, ઘડીમાં બહાર કહો છો, સાયકલ તો ત્યાં જ પડી છે. સમજમાં આવ્યું કે નહીં? એટલે જયારે શુદ્ધાત્માની વાત આવે તો રાગાદી ક્યાં છે? બહાર છે. અને જયારે ખ્યાલ આવ્યો ને, વાત આવે કે રાગાદી ક્યાં થાય છે, તો કે આત્મામાં થાય છે. આત્મામાં થાય છે પ્રમાણનું કથન. અને શુદ્ધાત્મામાં પેસ્તાય નથી, એ શુદ્ધ નહીંનું કથન. ખ્યાલ આવ્યો? એટલા માટે શુદ્ધ નહીંનો વિષયભૂત ભગવાન આત્મા છે, એની અંદર રાગાદી કાંટા. કેટલી જોરદાર વાત! જ્યાં કાંટા પેદા થઈ જાય છે, જબરજસ્ત છે. ચૈતન્ય સદનમાં એમાં નથી, એના આંગનમાં છે. कांटों सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में, चंचल छाया सी माया सी क्षण में घटती क्षण में बढ़ती. सिद्ध पूजन, सिद्ध पूजन जोरदार से भाई. ખ્યાલ આવે કે વિચાર કરો ખરેખર આ કેમ ભૂલ થઈ જાય છે? મને કહો કે તમારા ઘરમાં જે કોઈ આવે એ બધું તમારું છે? જરા સમજી વિચારને કહેજો. જે તમારા ઘરમાં આવે એ બધું તમારું જ હોય? બોલો, મહેમાન આવે તમારા થઈ જાય? અચ્છા, ઘરમાં ચોર આવે તો ના? ખ્યાલ આવે? આ કોણ છે? આ બધું કહ્યું છે શાસ્ત્રોમાં. આ મોહ રાગ દ્વેષને ચોર કહ્યા છે. શાંતિ લૂંટે છે એ. અને પછી એને આપણે શું માનીએ છીએ? આ મારો સદસ્ય છે, આ તો મારો સ્વભાવ છે. એનો અર્થ હર સમય તું લૂંટાય છે, હર સમય તારી શાંતિ લૂંટાય છે, હર સમય તારી શાંતિ ખોરવાય છે, હર સમય તારે તું વિચલિત રહે છે. રાગને લઈને, દ્વેષને લઈને, ક્રોધમાન માયાને લઈને, મિથ્યાત્વને લઈને, એને ખોટી ભ્રાંતિને લઈને હર સમય કસાવની ભઠ્ઠી માથે સળગે છે અને કહે છે કે હું તો મારું કર્તવ્ય નિભાવું છું. આ ભૂલ થઈ ગઈ. કર્તવ્ય નિભાવું છું, કર્તવ્ય માને છે. કસાયનો ભાવ કરવો એ કર્તવ્ય નથી. કસાયનો ભાવ કરીને મુનિ દશા ગ્રહણ કરીને મોક્ષે જવું એ કર્તવ્ય નથી. એકવાર યાદ આવે છે કે આ મારું કર્તવ્ય છે. દિવસની સવારે એક વાર યાદ આવે છે કે આપણું આ કાર્ય છે, આ મનુષ્ય ભાવ. કહેલાયું શું છે પેલું શ્રીમદ રાજચંદ્રનું? પુણ્યના ઉદયથી મળ્યું એવું છે ને, પુણ્ય કેરા બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ. કેમ મળ્યો? કેમ શુભ કીધું? દેહ ને શુભ કીધું. અશુદ્ધ એનો નેચર છે, અશુદ્ધિ એનો નેચર છે અને એને શુભ કહો છો. મનુષ્ય ભવના કાલમાં, મનુષ્ય ભવની યોગ્યતા વાળા જીવમાં હેને સંઘની પંચેન્દ્રિય તો ચારે ગતિના જીવ છે. ચારે ગતિમાં સંઘી પંચેન્દ્રિય જીવ તો હોય છે. એટલે સમ્યક દર્શનનો બાહ્ય પાત્રતા તો ચારે ગતિના જીવોમાં ક્યાંક મળે છે. પરંતુ મુનિ બનીને મોક્ષ જવાનો અવસર એકમાત્ર મનુષ્ય જીવમાં છે. તો એ હરે ભવ ચક્રનો આટો નહીં. શાબાશી આપશે આપણને, હે જીતુભાઈ? તો એ ભવચક્રનો એક આટો એકે ટળ્યો નહીં. શાબાશ, બહુ સ્વાધ્યાય કર્યો પણ ભવચક્રનો આટો શાબાશ. મહેન્દ્રભાઈ એમ છે? ના, હવે તો 6-8 કલાક વાંચીએ છીએ ને, બધું કરીએ છીએ ને, બધું ભેદ જ્ઞાન પણ કરીએ છીએ. પૂછો તમે કઈથી હાલ આવ્યો કે નહીં?
ભવચક્રનો આટો કીટડ્યો, સમ્યક દર્શન થયું, દિશાબોધ થયો, આટો ખુલ્યો કે તો જે બાજુ ટાઈટ થાય એ બાજુ તો આપણે એને મોડીએ છીએ, ખોલતા તો છીએ નહીં. સમજમાં આવે છે કે નહીં? એનો અર્થ શું થઈ ગયો? આશ્રમમાં એકત્વ બુદ્ધિ છે ભાઈ, અહમ બુદ્ધિ. આપણને એ જે બહારમાં કશાયો થાય છે એને આપણને ખબર જ નથી કે કશાયના ભાવવાળી કોઈ પરિણતિ સુખની હોય છે. આગળ આવશે સંવર્ત તત્વ સંબંધી ભૂલ. કશાયના ભાવને સુખ માનવા તૈયાર જ થતો નથી. બહુ જોરદાર છે આ પ્રકરણો ભાઈ. આ એક એવું પેકેજ છે, જો તમને બતાવું કોઈ વાર અવસરમાં લેતો. પહેલા 7 તત્વનું સ્વરૂપ, પછી 7 તત્વ સંબંધી ભૂલ. 7 તત્વનું સ્વરૂપમાં કેટલાય એંગલ છે. 2 દ્રવ્ય રૂપ છે ને 5 પર્યાય રૂપ છે, 7 પર્યાય રૂપ છે. નિયમસારના આધારે ગુરુદેવસિંહે અનેક એંગલોથી કહ્યું છે. અને પછી 7 તત્વ સંબંધી ભૂલ. અને એ 7 તત્વ સંબંધી ભૂલ થવા છતાં ગાયક પ્રભુ સુરક્ષિત ક્યાં બેઠો છે એની દ્રષ્ટિ કરાવવાની વિધિ. આ આખું સૌથી આત્મદર્શન કરાવવા માટેનો ઊંચો પેકેજ છે, સૌથી મહત્વપૂર્ણ વિષય છે. ખ્યાલ આવે કે નહીં? આપણી ચર્ચાઓમાં થોડુંક આવી પણ જતું હોય છે, પણ આ એક સેપરેટ આ સબ્જેક્ટ છે કે જેથી કરીને પૂરી તાકાત અમે લગાવી શકાય. કેમ કે સમ્યક દર્શનમાં ની વ્યાખ્યામાં જ આવે છે. શું આવે સમ્યક દર્શન ની વ્યાખ્યા? શું બોલો ચીનુભાઈ? 9મા અધિકારમાં તમને બહુ ભણાવ્યું છે અને તમને દર વખતે પૂછું છું. વિપરીત અભિનિવેશ. આજે અભિનિવેશ શબ્દ હતો ને. વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય, વિપરીત એટલે ઉલટો. વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. નિશ્ચય સમ્યક દર્શન કહે છે. એ સંબંધી વિકલ્પ વિચાર એ બધો વ્યવહાર સમ્યક દર્શન છે. અને એ રીતે પરિણમી જવું એ નિશ્ચય સમ્યક દર્શન છે. હલાવે કે નહીં? આ બધી વાતો છે ભાઈ, બહુ જોરદાર છે. આ જીવને પર્યાયમાં રાગાદી પેદા થાય છે. એમાં અહમપણું એક માની લેવા પાછળનું કારણ શું છે? તો પંડિતજી કહે છે કે એ બંને જ્ઞાન અને રાગ બંને આત્માના આશ્રય જ પેદા થાય છે. અને બંને એક સમયે પેદા થાય છે. એટલે આ જીવને આ પરિસ્થિતિ બતાવી ત્યાં ભેદ જ્ઞાનનો અભાવ હોવો એ ઉપાદાન એને લઈને. જો ટ્વિન્સ જન્મે ને, ટ્વિન્સ તો બંને સાથે જન્મે અને એ જ માતાની કોખથી જન્મે. એક જ માતાની કોખથી એક જ સમયમાં ટ્વિન્સ જન્મે અને ટ્વિન્સ દીકરો દીકરી હોય, બે સાથે જન્મે તો એ ત્યાં ભેદ કરી લે છે. શું? એક દીકરો છે ને એક દીકરી છે, બે સાથે જન્મે છે તો બી, એક જ માતાના પેટે જન્મે છે તો બી. એ રીતે આત્મા નામની આત્મા એની પર્યાયમાં રાગ અને જ્ઞાન બંને એક સાથે પેદા થાય છે. તો બંનેને જુદા કેમ નથી જોતું? એક કેમ માની છે? કેવી ભૂલ થાય છે ભાઈ! અને આટલી ભૂલને લઈને ખબર છે ભૂલ કેવડી લાગે છે? ભૂલ લાગે છે કેવડી છે? કેવડી કેમ લાગે છે? થોડી આશય જુદા ને જ્ઞાન જુદા, આટલું તો કરવાનું છે. કઈ મોટી ભૂલ છે? એમ મોટી ભૂલ નથી. ગુરુદેવ બી કહે છે એક સમયની ભૂલ છે, બરાબર છે. અને આત્મા અનાદિ અનંત છે અને ભૂલ એક સમયની છે. પણ કેવડી મોટી છે? ક્યારથી કરતો આવ્યો છે? ક્યાં સુધી કરવી છે? હવે નથી કરવી. મુક્તિ નિશ્ચિત હોગી. કેમ? प्रभु जी अब ना भटकेंगे संसार में. क्यों? क्योंकि अब मुझे मेरी खबर મને મારી ખબર પડી ગઈ છે કે આ ક્રોધાદી ભાવ એ જીવને દુઃખરૂપ છે, સ્વયંને ભૂલીને થયા છે. એની પૂર્તિ કરીને મારે હવે દુઃખી થવું નથી. અને કેમ થાય છે ક્રોધાદી ભાવ? મિથ્યાત્વના કારણે. કોઈ પદાર્થને હું મારા પ્રમાણે પરિણમાવીને સુખી થવાની ભ્રાંતિ, એને સ્વયં સુખનો ભંડાર અને દરેક પદાર્થ પોતાના સ્વકાલમાં પરિણમવાની ક્ષમતા રાખતા હોવા છતાં અન્યથા એને પ્રકૃતિની વિરુદ્ધ વિચારીને ક્રોધાદી જેવા સૂળ પેદા કરું છું. અને એ સૂળ ચૂબે મને એવો ઉપાય કરું છું અને સુખી થવા માટે
માગું છું તો કેવી રીતે આ જીવ સુખી થઈ શકે? બોલો, કેવી રીતે થઈ શકે? ન જ થઈ શકે ને, એ રીતે ન થઈ શકે. પણ ભેદ જ્ઞાનથી ભાઈ બહુ જોરદાર છે. જોવા જઈએ ને તો ત્યાં ને ત્યાં જ ફરવાનું છે, ખાલી પાછું ફેરવવાનું છે ભાઈ. ખાલી દ્રષ્ટિ બદલવાની છે, અભિપ્રાય બદલવાનો છે. દુનિયાની કોઈ ચીજ બદલવાની નથી, બદલવાની છે એ જ તો ભૂલ હતી. અચ્છા, કેમ નથી બદલવાની? કઈ એમ નથી બદલવાની નથી, કોઈનો ઓર્ડર નથી આપણને. કેમ બદલવાની નથી? કેમ કે બદલવાની જરૂર નથી. શું કામ બદલવી છે? નહીં, એ આ પ્રમાણે કરે ને તો કરવાની શક્તિ એનામાં નથી. અગર જો એનામાં કરવાની શક્તિ નથી એમ માનો, અથવા તો હું એનું કામ કરી આપું એમ માનો, એનો અર્થ ગુરુદેવસિંહ કહે છે કે તમે એને શું માન્યું? અને મારું કાર્ય કોઈ કરે એમ માન્યો, એનો અર્થ શું? પોતે જ માની લો, પોતે જ સમજી લો. એનો અર્થ કે હું નપુંસક છું એ થઈ ગયું. કેવું લાગે? હું મારું કાર્ય કરવા માટે, હું મારી પર્યાયમાં કઈ પેદા કરવા માટે, સુખ પેદા કરવા માટે સમર્થ છું. એના માટે મારે કોઈની જરૂર પડે, એના માટે મારે કોઈ ગુરુની જરૂર પડે, એના માટે મારે કોઈ કર્મની જરૂર પડે. તો ગુરુદેવ કહે છે કે તું એવો નપુંસક નથી, એટલા માટે આપણે એમને ગુરુ કહીએ છીએ. આગળ વ્યવહાર ખ્યાલ આવે? વ્યવહાર કેમ કરીએ, નહીં તો ગુરુ શું કામ કહીએ? એ રીતે છે ભાઈ. કાટોસી પેદા હો જાતી, ભૂલ એ થઈ ગયું, એક સાથે પેદા થાય છે. તો શું થઈ ગયું? મારો એ પ્રશ્ન હતો કે શું આપણા ઘરમાં કોઈ ચીજ આવી ગઈ, હે ને? ખ્યાલ આવે? માન લો કે કોઈ પોલીસ તમારા ઘરમાં પૂછવા આવે. શું પૂછવા આવે? પાસપોર્ટ નું નહીં, બાજુવાળા ક્યાં ગયા છે એટલું પૂછવા આવે તમારા માટે. હવે તમને કોઈ કહે કે તમારા ઘરે પોલીસ, તમારા સંબંધ? ના ના, કોઈ સંબંધ નથી, એ તો પડોશ નું પૂછવા આવ્યા હતા. તો પછી રાગ સાથે કેમ એટલું પરાય પણ નહીં? આટલું ફરાવે, આટલું રખડાવે, હે ને? ગજબ છે ભાઈ. તો કોની સાથે ઘરે આવી ગયું, પરોણો આવી ગયો, તો એની જોડે સંબંધ નથી હોતો. આવ્યો છે ને, મહેમાન છે. કોણ? બરાબર છે ને? મહેમાન છે તો પછી એની સેવા તો કરવી પડે ને. ખ્યાલ આવે કે નહીં? કેટલી ઔપચારિક સેવા કરવી એનું ભાન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? મહેમાન છે. મહેમાન ક્યારે બી સ્વમાન નથી, સ્વની ચીજ નથી. જેવું દીકરા સાથે તાદાત્મ્ય છે એવું મહેમાનના દીકરા સાથે તાદાત્મ્ય નથી. તાદાત્મ્ય માની લે છે તો ઝઘડા પેદા થાય છે. ખ્યાલ આવ્યો કે મહેમાનના છોકરાને પોતાનો માની લે તો શું પેદા થાય? કાટોસી પેદા હો જાતી. શું પેદા થાય? અચ્છા, જેવો પોતાનો દીકરો જેવું માને તો, અને વ્યવહારથી દીકરા બેટા કહે તો ન એના પપ્પાને પ્રોબ્લેમ છે કે ન આપણને પ્રોબ્લેમ છે. કેમ કે એ ટેમ્પરરી કહી રહ્યા છીએ, વ્યવહાર છે, બાકી આત્માને આપણી ચીજ જ નથી. તો કોઈ પ્રોબ્લેમ નથી, છે ને? કેટલું જબરજસ્ત ત્યાં આપણને ખબર છે, નોલેજ છે, સમજીએ છીએ. તો એવું એક આત્માને છોડીને બધાની સાથે, બધી ચીજો સાથે જો એવો વ્યવહાર જ્યાં સુધી છદ્મસ છે અને પરમાર્થમાં એ ક્યારે પોતાનો ન માને તો એ જીવ જગ જીતી જાય છે. 3 લોકનો નાથ જગ જીવન બની જાય છે. ખ્યાલ આવે? આ છે એનું સ્વરૂપ. એ રીતે છે. જો આગળ, હા, કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે. વળી તેનું અને આશ્રય ભાવપણું નું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું નથી. હવે જુઓ પાછું ઓલી જ ફોર્મ્યુલા. તથા શું લખ્યું છે પ્રફુલભાઈ? એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે. એ ભિન્ન ભાસી શકે એવું તત્વ જ્ઞાન કરી શકે એવા વિચારો તો વિચાર કરી શકે એવી ક્ષમતા અને ચાન્સ તો છે, હે ને? કરીએ છે કે નહીં? આકુળતા રૂપ છે, ક્યાં આ તો દુઃખ રૂપ છે. ક્રોધ સારો લાગે, આ બધા રાગાદી કરીએ, શોભે, આવું તો બોલીએ છે. એટલે એવા વિચારો તો કરે છે, કરી શકે એમ છે. પણ શું લખ્યું? મિથ્યા દર્શનના બળથી થઈ શકતા નથી. મિથ્યા દર્શનના બળથી કદાચ કહે પણ માનતો નથી. આ દુઃખરૂપ છે એ માનતો નથી.
બધા જ જીવો સંસારમાં મિથ્યાત્વને લઈને આ રાગની પૂર્તિ કરીને સુખી થવાના પ્રયાસો કરે છે. રાગના ભાવથી સુખી થવાય એ વાસ્તવમાં નિયમ છે, પણ રાગની પૂર્તિ કરીને સુખી થવાનું માનવું એનું નામ આશ્રવ તત્વ સંબંધી ભૂલ. અને ભૂલ કરે ને ફળ પ્રાપ્ત ભૂલનું થાય કે સુખનું થાય? આવે છે કે નહીં ભાઈ? એમ છે જો. હા, ઓર વાત બતાવે છે. એ મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ વ્યાકુળતા સહિત છે. તેથી તે જો પછીનો પરિચય, કોનો પરિચય? આશ્રવનો. રાગાદી ભાવ જે આવે છે નહીં, આશ્રવમાં જ લખ્યું છે આગંતુક ભાવ. આવા વાળા ભાવ, આવા વાળા હોય, જવા વાળા હોય. એનો અર્થ કે રહેવા વાળા નથી, એનો અર્થ કે મારા. હર જગ્યાએ એની જોડે સંબંધ તોડો, અથવા તોડવાની વાત નથી, સંબંધ નથી નક્કી કરો. તોડવાનો અર્થ સંબંધ હોય તો તોડીએ ને, સંબંધ થઈ જાય તો તોડીએ ને, પણ સંબંધ તો છે જ નહીં. એનું નામ તોડવું માનવું હોય તો માની લો. રાગાદી ભાવ સાથે શું નથી? સંબંધ નથી. જેની સાથે સંબંધ નથી એની કોઈ આટલી પૂર્તિ કરે, એનો અર્થ સંબંધ માનીએ છીએ. કેવો માનીએ છીએ? એ ભૂલ થઈ ગઈ ને. જો હવે એનો પરિચય, આશ્રવનો પરિચય. આશ્રવની શ્રદ્ધા કરો. કેવી રીતે? આ રીતે. કેવી રીતે? તો આ રીતે. મિથ્યા દર્શનના બળથી થઈ શકતા એ મિથ્યા ભાવ અને કષાય ભાવ વ્યાકુળતા સહિત છે એવી શ્રદ્ધા કરો. એનું નામ સમ્યક દર્શન. આશ્રવ દુઃખરૂપ ઘને રે એવી શ્રદ્ધા કરવાનું નામ સમ્યક દર્શન. એનો અર્થ એનાથી રહિત વિતરાગ ભાવ સુખરૂપ છે, અર્થાત તો સંવર સુખરૂપ છે. એનું નામ સંવરની શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન, એનું નામ આત્માની શ્રદ્ધા. આશ્રવની શ્રદ્ધાનું નામ આત્માની શ્રદ્ધા કેમ કહો છો? અરે આશ્રવ દુઃખરૂપ છે, મારા નથી એમ માનવાનું નામ આત્માની શ્રદ્ધા. આ રીતે છે. જો દેખો, એનું ફળ બતાવે છે, એનું નેચર બતાવે છે, એનો પરિચય બતાવે છે. સાંભળો. મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ વ્યાકુળતા સહિત છે. તેથી વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. એટલે એક સમય પણ સુખરૂપ નથી. ખ્યાલ આવે? જબરજસ્ત છે. અબ તો ચેત સમજ કે પિટારે જગ में जीवन थोड़ा रे मत विषयों में दौड़ लगा संतों ने जिनको छोड़ा रे. अब तो चेत समझ के पिटारे. है ને? બધી જગ્યાએ લખ્યું છે ભાઈ ચેતવા જેવું છે. ચેત તો ન લુકમાં પણ કહે શું ચેતવાનું છે? ચેતન ચેતયતા છે. ચેતન ચેતના રૂપ છે. ચેતે એ ચેતન છે. સમજ આવે છે? આ બધા કથનો શાસ્ત્રમાં ભર્યા પડ્યા છે. આપણો પરિચય કરાવવા વાળું આ બુક છે. અહીંયા આશ્રમનો પરિચય કરાવ્યો કે આત્માનો કરાવ્યો? હમણાં મિથ્યાત્વ અને કસાય ભાવ વર્તમાનમાં પણ વ્યાકુળતા વાળા છે, પણ શબ્દ, અને ભવિષ્યમાં પણ દુઃખના કારણ હોવાથી એ આત્માના નથી. બોલો, આશ્રવનો પરિચય કર્યો કે આત્માનો? આશ્રવથી ભિન્ન આત્મા દેખાડ્યો કે આશ્રવ દેખાડ્યા? જ્ઞાની હર સમય આત્માને દેખાડે છે. જ્ઞાન હર સમય આત્માને પ્રસિદ્ધ કરે છે. અને એ જ્ઞાન તે આત્મા અને આત્મા તે હું. એટલા માટે હું મને પ્રસિદ્ધ કરું છું. ખ્યાલ આવે કે નહીં? કેમ કે મારી વ્યાપ્તિ જ્ઞાન સાથે છે, રાગ સાથે નથી. જોરદાર છે ભાઈ. આગળ. એ મિથ્યાત્વ ભાવ અને કષાય ભાવ વ્યાકુળતા સહિત છે. તેથી વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતા, આવ્યું ને? આ પાછી ભૂલ. કેટલી રીતે સમજાવે? એ રીતે ન માનતા ઉલટા શું માને છે? ભલા જાણી પોતે એ ભાવરૂપ થઈ પ્રવર્તે છે. આવી ને આખી વાત. શુભ અશુભ ભાવને શું માને છે? શુભ અશુભ ભાવ મિથ્યાત્વ નથી.
એને ભલા માનવા એ મિથ્યાત્વ છે. અને શુભ અશુભ ભાવ શું છે? વિભાવ છે. હેલો. અને એને સ્વભાવ માનવો, ભલા માનવા એ વિપરીતતા છે. પેલા વિપરીતતા જાય, પછી સંપૂર્ણ વિભાવનો ભાવ થાય. બધાને એક શબ્દમાં પણ વિભાવ કહેવામાં આવે છે, કેમ કે સ્વભાવ નથી એટલે વિભાવ. પણ એ વિભાવના પણ બે ભેદ આજે આવ્યું હતું. દર્શન મૌનીય અને ચારિત્ર મૌનીય, હે ને? આજે આવ્યું હતું કે નતું આવ્યું? શું અભિનિવેશ, અભિપ્રાય, ઉલટો અભિપ્રાય એ મિથ્યાત્વ છે. અને ઉલટા અભિપ્રાયના કારણે ક્યારેક કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ માને એ મિથ્યાત્વ છે. ઇષ્ટ માને એમાં રાગ પેદા થાય અને અનિષ્ટ માને એમાં દ્વેષ પેદા થાય. એ રાગ દ્વેષ એ ચારિત્ર મોહનીયનો દોષ છે. આ રીતે મોહનીય કર્મના કાર્યો છે. તો આ કોની વાત કરો છો? તો કે આ મોહનીય કર્મની વાત છે. કોની વાત નથી? તો કોણ કરે છે આ બધું? રાગ ને વસ્ત અજ્ઞાની કરે છે. કોણ નથી કરતો? જ્ઞાની. જ્ઞાની એટલે શું? જેનામાં જ્ઞાન હોય. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ એમ નહીં. હલાવે કે નહીં? જેનામાં જ્ઞાન હોય એ જ્ઞાની. તો મારામાં જ્ઞાન છે એટલે હું જ્ઞાની એમ માને, એમ નામ સમ્યક દ્રષ્ટિ. આખી વાત આ રીતે આવે છે કે નહીં ભાઈ? હે ને? ભાઈ કહે કાલે કે આગળ સાંભળેલું હોય છે એ પચાવવા જઈએ ત્યાં બીજો એંગલ આવી જાય છે. હર વાક્ય એને પુષ્ટ કરે છે. સ્થાપના કરીને પછી હર વક્તાના હર કથન એને પુષ્ટ કરતા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વને હું ચૈતન્ય સ્વરૂપ છું. જો આ રીતે. હા, વળી દુઃખી તો નહીં, ફરીથી એને ઉલટા જાણે છે. માન લો કે અશુભ ભાવ છે ને, અશુભ ભાવ, અશુભ ભાવ ગુરુદેવ કહે અશુભ ભાવ. પછી શું કહે? ખાવા પીવાના આદિ બધા અશુભ ભાવ. અને શુભ ભાવ દયા દાન વ્રત આદિના શુભ ભાવ. તો અશુભ ભાવમાં તો સુખ માને છે અને શુભ ભાવમાં ધર્મ માને છે. શું કહ્યું? આજે આવ્યું હતું. કસાયની મંદતા છે તો આશ્રવ, અને આશ્રવથી સંવર માને. હે ને? કસાયની મંદતામાં શું શું થાય? સ્વાધ્યાય કરવાનો ભાવ આવે, વેદગાર કરવાના વિચાર આવે, હેલા ને? ભગવાનની ભક્તિના ભાવ આવે, જ્ઞાનીઓના ચરણોમાં નમી જવાનો ભાવ આવે. આ બધા શું ભાવ છે? શુભ ભાવ. અને એને શું માને? ધર્મ માને. તો ભાવ કયો છે? આશ્રવ. અને ધર્મ કયો ભાવ છે? સંવર. કોનાથી કોને માન્યું? તો એને શું કહેવાય? મોટું પાપ. આનાથી મોટું પાપ કયું હોઈ શકે? પૂજા કરીએ મોટું પાપ? આશ્રમ ને સંવર માન્યો એ મોટું પાપ. કેમ મોટું પાપ? કે એને તું સંવર માનીશ તો પોતાને ક્યારે નહીં વરીશ, પોતાની સાથે પોતાની સન્મુખ ક્યારે નહીં થઈશ, એમાં સંતુષ્ટ થઈ જઈશ, એનું ફળ આવશે સ્વર્ગ, પાછું અંજાઈ જઈશ, લપસી પડીશ, પાછું ક્યાં રેલ છે મારે તો બહુ ચૂક છે, પણ ત્યાંથી ક્યાં જઈશ? બધી ખબર છે. બધી ખબર હોવા છતાં પણ આ જીવ એને મારું કહે. જોવા મોહનો મહિમા. મારું નથી થતું અને મારું માનું છું, એનાથી હું એકેન્દ્રિય આદિમાં રખડીશ એ ખ્યાલ હોવા છતાં શું કહ્યું? મારું કરે, મમ કરે. મમ આવ્યું ને શબ્દ? મમ ક્યાં કરવાનું હતું? મમ કોનું કરવાનું હતું? ગાયકનું. મમ કોનું કરે? સેવન. મમ એટલે સેવન. કોનું કરે છે ભાઈ? ઝેર પીવડાવે ને કે ભાઈ તને અમૃતનો ઓડકાર આવે છે, તો કેવી રીતે? કેવી રીતે પોસિબલ છે? રાગનું સેવન કરે, હવે તો શાંતિ થઈ ને? કેવી રીતે થાય? ખ્યાલ આવ્યો કે નહીં? ગંતવ્ય છે આ જીવની સોચ. આ જે સોચ છે ને એ મિથ્યાત્વ છે. આ ખોટી સોચ. રાગ મિથ્યાત્વ નથી, રાગને ભલો માનવો એ મિથ્યાત્વ છે. ગજબ છે. અશુભાદી ભાવોમાં તો આ જીવ શું કરે છે? સુખ માને છે, અને ધર્મ શુભ ભાવને ધર્મ માને છે, પુણ્ય ભાવને, અને એને લઈને તો સામગ્રી મળે છે, તો એને પાછું ભોગવે છે. બોલે ધર્મથી મને સુખ મળ્યું કે ના મળ્યું? શુભ ભાવ કર્યા તો એનાથી સામગ્રી મળી ભોગોની, અને પછી એને ભોગવે છે સુખ માટે. તો બોલે ધર્મનું ધર્મ કર્યો છે ને મળ્યું છે ને? તો કહે છે કે આ ધર્મ નથી બાબુ, આ તો અધર્મ છે. હાલ આવે કે નહીં? એવી રીતે જો આગળ. હા,
વળી જો એક એક મિથ્યાત્વના એક એક પ્રકરણ એવું જોરદાર છે આશ્રવ તત્વ સંબંધી. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વને કસાય ભાવોથી થાય છે, બરાબર છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે. આ પાછું ઓર ભૂલ. દુઃખી શાનાથી થઈએ છે? હું દુઃખી શાનાથી થાઉં છું? ક્રોધથી, દ્વેષથી. અને દુઃખી થવું કોનાથી માનું છું? પત્નીથી. પત્નીના લક્ષથી ગુસ્સો આવ્યો. કોઈ વાર એવું ધ્યાન થાય છે, જાય છે કે મને આ ક્રોધ આવ્યો છે એના કારણે આકુરતા થાય છે. ધ્યાન ક્યાં જાય છે? આ પત્નીના કારણે જ ક્રોધ થાય છે. તો વળી ઓર પાછું મિથ્યાત્વ, એ બધું મિથ્યાત્વ. આજ સુધી પત્નીના લક્ષથી ક્રોધ થયો છે કે નથી થયો? થયું જ નથી. પત્નીના લક્ષથી ક્રોધ કર્યો છે આ જીવે, પણ એ દુઃખી શાનાથી થયો છે? ક્રોધથી. ક્રોધ કોના કારણે થયો છે? સ્વયં પરલક્ષ કર્યું છે એટલે. કોના કારણે નથી થયું? હે ને? બુરુ કોને માને છે? પત્નીને. બુરુ કોને નથી માનતો? બુરુ કોણ છે? બુરુ ક્રોધ છે. માને છે પત્ની બહુ ખરાબ છે. પત્નીના લક્ષથી ક્રોધ થયો એ તને દુઃખ દેશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને કેમ પત્નીનું લક્ષ કર્યું? કેમ કે તું એને પોતાનું સ્વ માને છે અને એની અપેક્ષા રાખે છે કે આ બધું મારી જ સેવા કરવા માટે આનો જન્મ થયો છે. કેટલી મોટી ભૂલ છે ભાઈ. એટલે એને ગાયક જો. આ ગાય હું ચૈતન્ય સ્વાદ બહુ સરસ આવ્યું હતું. હું ગાયક છું, વાસ્તવમાં મોક્ષ માર્ગનો નાયક છું, અને આ ગાયક છે, સુખનો દાયક છે. જે પણ કાંઈ છે એ ગાયક છે, બાકી બધું કાંઈ નથી. એકમાત્ર ચૈતન્ય ઘન, એ સિવાય અલ્પ પર્યાયો કે પૂર્ણ પર્યાયો કે કર્મો કે સંયોગો કે બહારના દેવશાસ્ત્ર ગુરુ, એ બધું ચૈતન્ય ઘનની સામે એ બધું પર છે. મને મારી ચીજ મળી ગઈ પછી શું છે? ખ્યાલ આવે ને ભાઈ? બહુ બધી વાતો છે. હજુ આમાં કેટલા સ્ટેપ છે આશ્રવ સંબંધી, જે આપણે એટલો છાતી કેવી રીતે લગાયો છે. અને એ ભૂલ છે. જ્યાં એ ભૂલ હશે ત્યાં સુધી આ તાપ ઓછો નહીં થાય. એટલા માટે પહેલા ભૂલને સમજવી જરૂરી છે. કેમ કે ભૂલ નથી લાગતી, એટલે પહેલા ભૂલ છે એ સમજવી જરૂરી છે. અને પછી ભૂલ જે દિવસે લાગી ક્યારે કહેવાય? કે ભૂલ ન કરે તો એને ભૂલ છે એમ સમજમાં આવી ગઈ. અને તો પણ ભૂલ કરે તો એનો અર્થ કે એને ભૂલ લખ્યું છે. આ બધું શું કામ કરે છે? કેમ કે એને ભલો જાણે છે, એને ભૂલ લાગતી નથી. કોઈ એને ભૂલ લાગે તો કરે. એ એવી જાતિના લોજિક આપ્યા છે. આગળ આવશે નેક્સ્ટ શનિવાર. સહેજાનંદી સુંદર